તો ભારે વરસાદથી તાપીના વાલોડમાં નદીઓ તોફાની બની। વાલોડના બહેજ ગામમાં નદીના પાણીમાં પશુઓ ફસાયા। નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા પશુઓ ફસાયા છે। ભારે વરસાદને કારણે તાપીના વાલોડ જિલ્લામાં નદીઓ તોફાની બની છે। તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। વાલોડના બહેજ ગામમાં નદીના જે પાણી છે એમાં પશુઓ પણ ફસાઈ ગયા। નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ જેના કારણે પશુઓ ફસાઈ ચૂક્યા છે। પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે વચ્ચેનો વિસ્તાર હતો દ્રશ્યમાં જોઈ શકાય છે। પશુઓ જ્યારે ઘાસચારા માટે ચરવા માટે ગયા હતા અને એ જ સમયે નદીનું વહેણ ત્યાં આવ્યું। નદીઓ તોફાની બની, નદીઓ બે કાંઠે વહી રહી છે। તેના પરિણામે નદી જે પસાર થઈ રહી છે તેની વચ્ચોવચ્ચ કેટલાક પશુઓ પણ ફસાઈ ચૂક્યા છે। જો નદીનું વહેણ નીચે ઉતરે તો આ પશુઓને ત્યાંથી બહાર લાવી શકાય અને ગામમાં લઈ આવી શકાય। આ પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે વાલોડના બહેજ ગામે, જ્યાં નદીના પાણીની વચ્ચોવચ્ચ પશુઓ ફસાઈ ચૂક્યા છે। આસપાસ બધે જ પાણી જોવા મળી રહ્યું છે।